દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે। રાત્રિ દરમિયાન છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરી દેવામાં આવી છે। હવે માત્ર ઝઘડો હતો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે। અગાઉ પણ આ ઝઘડો રમઝાન માસમાં થઈ ચૂક્યો હતો, પરંતુ આગેવાનો દ્વારા જે તે સમય સમજાવટથી મામલો પતાવ્યો। છતાં ફરી એકવાર ગઈકાલે મોહમ્મદ સાલિક નામનો જે મૃતક છે અને રેહાન પઠાણ નામનો જે આરોપી છે, ઇન્સ્ટા પર સ્ટોરી મૂકવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થાય છે અને ઉગ્ર બબાલ થાય છે। આ બબાલના પગલે જુહાપુરાની આયશા મસ્જિદ પાસે છે તે આરોપી રેહાન પઠાણનું ઘર છે, ત્યાં મૃતક સાલિક મોહમ્મદ પહોંચે છે, બોલાચાલી કરવા લાગે છે, ઝપાઝપી થાય છે ને આટલામાં જે રેહાન પઠાણના સાગરીતો છે, જેમાં ફૈઝલ ઉર્ફે પચી, અફઝલ પઠાણ અને ફૈઝાન ઉર્ફે ફૈઝુ અફઝલ પઠાણ, તેઓ આ આરોપીનો પક્ષ લેવા માટે આવે છે, મારામારી પર ઉતરી આવે છે ને આ જે છરી એક આરોપી પાસે હોય છે, તેમાં રેહાન પઠાણ નામના શખ્સ દ્વારા છરી વડે જે સાલિક મોહમ્મદ નામનો યુવાન છે તેના પેટના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવે છે, ગંભીર રીતે તેને ઇજાગ્રસ્ત કરવામાં આવે છે। આ ઘટનામાં સાલિક મોહમ્મદ લોહીલોણ હાલતમાં જમીન પર ઢળી પડે છે અને તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજે છે। આ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવતા તાત્કાલિક વેજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચે છે। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે અને પોલીસ તપાસમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી બાબતે આ હત્યાનો બનાવ સામે આવ્યા હોવાની ઘટના સામે આવી છે। ચૂંટણી ટાણે હત્યાના બનાવથી વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે અને ખળભળાટ મચ્યો છે। સામાન્ય બાબતોમાં જે રીતે છરીઓ મારવાના બનાવો બની રહ્યા છે, હત્યાના બનાવો બની રહ્યા છે, તે આજના સમયમાં ખૂબ ચિંતાજનક પણ બન્યા છે। આ મામલે વેજલપુર પોલીસ દ્વારા આરોપી રેહાન પઠાણ સાથે તેની સાથે રહેલા અફઝલ પઠાણ, ફૈઝાન ઉર્ફે ફૈઝુ અફઝલ પઠાણ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ મામલે જે પ્રત્યક્ષદર્શી હતા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। आपका नाम और परिचय? काशिफ सैयद। पूरा नाम मेरे को सालिक का फोन आया था। मैं रोहलक पर चाय पीने बैठेला अकेले, उसका फोन आया कि यहाँ पे मगजमारी हुई है आयशा मस्जिद। तो मैं आयशा मस्जिद वहाँ पे पहुंचा। चल भाई, मैंने उसको बोला मैं आता हूँ। तो मैं आयशा मस्जिद वहाँ पे पहुंचा तो ये 25 और 500 और अपने अमजा नाम का कोई छोकरा, फेजू नाम का छोकरा है, इन लोग के साथ मगजमारी इन लोग की हुई थी सालिक की। तो वहाँ पे मैं पहुंचा, मैंने बोला क्या मगजमारी है भाई? तो मेरे को भी उन लोगों ने गालियाँ दी, मैं यहाँ पे छुरी मार दी मेरे को, यहाँ पे मैं उसको भी छुरी मारी ने मेरे को भी अनाप शनाप बोला ने यहाँ पे ईंट मारी मेरे को, वो अलग। हमारे को इंसाफ मिलना चाहिए। हमारे को कुछ सरकार से यही मांगे, हमारे को इंसाफ मिले, बाकी हमारे को कुछ नहीं चाहिए। 25 500 हमजा ये लोग को जेल से जेल कड़ी से कड़ी सजा मिलनी चाहिए। नहीं, ये सब मेरे को उसने बताया नहीं, मेरे को खाली इतना बोला फोन पे कि मगजमारी हुई है। तो मैं वहाँ पे पहुंच गया आयशा मस्जिद में पहुंचा तो मेरे को भी वहाँ पे छुरियां मारी। कहाँ पे लगाया? मेरे को यहाँ पे छुरी मारी, एक यहाँ पे ईंट मारी अलग। और सालिक को छुरी मारी, 25 ने पकड़ के रखेला ने 500 ने छुरी मारी, पेट पे पूरी छुरी घुसा के छुरी मारी, बहुत खतरनाक। क्या काम काज करता था? मैं ड्राइविंग लाइन ये लोग क्या काम काज करते हैं जो मानने वाले? ये लोग सब गैंगस्टर है के साले, जुआ पे गए गैंगस्टर भाई बनना चाहते हैं। लोग धंधा करते, 2 नंबर के धंधे करते हैं लोग। ये लोग गरीब लोगों को मारते हैं, इस तरह से करते हैं। कोई माँ का लाडला चले गया, उसको क्या बीतती होगी? इनको कड़ी सी कड़ी सजा मिलनी चाहिए, बस मेरी सी यही मांग है सरकार से, उसके अलावा कोई मांग नहीं है। આપણે સાંભળ્યા હતા પ્રત્યક્ષદર્શી, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને જે મોહમ્મદ સાલિક નામના યુવાનની હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે મૃતકના પરિવારજનોમાં માતમ છવાયો છે। પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આ મામલે આરોપીઓને પકડવા માટે વેજલપુર પોલીસની અલગ અલગ ટીમો હવે કામે લાગી છે અને હવે તેમની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।